દ્વારકાધીશના દર્શન રેલવેનો આ દાવો સાંભળવામાં જેટલો આકર્ષક લાગે છે એટલા જ તેના સમયપત્રક પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે વંદે ભારત ટ્રેન જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે મંદિર બંધ થવાનો સમય નજીક હોય છે અને જ્યારે સાંજે મંદિર ફરી ખુલે ત્યારે વંદે ભારત ટ્રેન અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂકી હોય છે। એટલે સૌથી મોટો સવાલ એ છે કે શું વંદે ભારતના મુસાફરો ખરેખર એક જ દિવસમાં નિરાતે દ્વારકાધીશના દર્શન કરી શકશે? જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદથી દ્વારકા વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રેલવેનો દાવો છે કે હવે યાત્રિકો સવારે અમદાવાદથી નીકળીને એ જ દિવસે દ્વારકાધીશના દર્શન કરીને સાંજે પરત ફરી શકશે। અને શું ખરેખર આવું શક્ય છે તે જાણવા માટે અમારા રિપોર્ટર હિરેન પરમારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું અને જે હકીકત સામે આવી તે અનેક સવાલો ઉભા કરે તેમ છે। यहाँ આગળ અમને એક દિવસમાં તમે દર્શન કરીને પાછા જઈ શકો, પણ કહેવા રેલવેને કોઈક ગાડી ટ્રેન ચાલુ કરી છે પણ એ ટ્રેનમાં પોસિબલ નથી કેમ કે વંદે ભારત ટ્રેન છે પણ અમે સવારના અહીંયા આવીને દર્શન કરીને પાછા ન જઈ શકીએ। વાત એમ છે કે દ્વારકાધીશના જગત મંદિર દરરોજ સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિરના દરવાજા બંધ રહે છે અને સાંજે 5 વાગે ફરી દર્શન શરૂ થાય છે। એટલે કે ટ્રેનના સમય અને મંદિરના દર્શન સમય વચ્ચેનો તાલમેલ જ સૌથી મોટો પડકાર બની રહ્યો છે। જો કે રેલવેના સમયપત્રક પ્રમાણે વંદે ભારત ટ્રેન સવારે 6:15 વાગે સાબરમતીથી ઉપડીને બપોરે અંદાજે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે દ્વારકા પહોંચશે। એનો મતલબ એ થાય છે કે મુસાફરો પાસે સ્ટેશનથી મંદિર સુધી પહોંચવા, સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવા, ભીડ વચ્ચે દર્શન કરવા અને બપોરે 1 વાગે પહેલા મંદિર પહોંચવા માટે 1 કલાકથી પણ ઓછો સમય રહેશે। જો ટ્રેનને થોડો પણ વિલંબ થાય, રસ્તામાં ટ્રાફિક હોય અથવા દર્શન માટે લાંબી કતાર હોય તો અનેક શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહી શકે છે। બીજી તરફ સાંજે 5 વાગે મંદિરના દરવાજા ફરી ખુલશે તો ખરા, પરંતુ એ જ સમયે વંદે ભારત ટ્રેન પણ દ્વારકાથી અમદાવાદ માટે રવાના થઈ જશે। એટલે હાલના સમયપત્રક મુજબ यात्रिकों માટે सांझना दर्शन करवानो विकल्प पण उपलब्ध नहीं। वो ट्रेन है ना सुबह 6 बजे अहमदाबाद से निकलती है और 12:30 बजे द्वारका पहुंचती है। वो एक दिन में पॉसिबल नहीं है कि दर्शन करके वापस वो ट्रेन पकड़ के जा सकते हैं। और द्वारका नाथ का मंदिर है वो 1 बजे बंद होता है और शाम को 5 बजे वापस खुलता है। इसके लिए इसका टाइम टेबल थोड़ा चेंज करे रेलवे तो हमारे लिए अच्छा है। वंदे भारत ट्रेन निसंदेह मुसाफरीने વધુ ઝડપી, આરામદાયક અને આધુનિક બનાવશે। પરંતુ જો યાત્રિકોને નિરાતે ભગવાન દ્વારકાધીશના દર્શન જ ન થઈ શકે તો એક જ દિવસમાં દર્શનનો દાવો અધૂરો જ ગણાશે। હવે યાત્રિકો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે, કાં તો ટ્રેનનો સમય બદલાવો અથવા મંદિર અને ટ્રેનના સમય વચ્ચે એવો સમન્વય કરવો કે શ્રદ્ધાળુઓને કોઈ ઉતાવળ વગર દર્શન કરવાનો પૂરતો સમય મળી રહે। વંદે ભારત ટ્રેનની ઝડપને લઈને કોઈ સવાલ નથી, પરંતુ હવે સવાલ સમયનો છે। કારણ કે યાત્રિકો માટે સૌથી મહત્વની વાત ટ્રેનમાં મુસાફરી નથી, દ્વારકાધીશના શાંતિપૂર્ણ દર્શન છે। જો સમયપત્રકમાં જરૂરી ફેરફાર નહીં થાય તો એક જ દિવસમાં દર્શનનો દાવો કાગળ પર તો સફળ દેખાશે, પરંતુ હકીકતમાં શ્રદ્ધાળુઓ માટે અધૂરો સાબિત થઈ શકે છે। હિરેન પરમાર, BTV ન્યૂઝ, દ્વારકા।